થાકી ગયો તો મારા મેલી જતા રહે કે કાકા તમારું કામ નહીં ચમ કાકા જીવ નહીં કાકામાં તમારું કામ નહીં અરે જવું એટલે જવું અંબારીમાં આપતો મેં ગમે કરીને જવાનું વાત ભલે ભલે મેલી જતા રહ્યા આ તો કા ને એની છેલ્લા બધા કાકા તમારું કામ નહીં એટલે તમે કાકો મણ નહીં વાત કરો તમે એકલા શોખીને અમાર જેવું તમે ના કરીએ કોલ્યા તો મેલીને જતા રહ્યા હવે વાત બેસી દઉં 2 કલાક હજુ તો હળદભાઈ હજુ તો નહીં પહોંચ્યા હજુ તો 5 કિલોમીટર જ્યાં છે હેરતા જવું એટલે જવું ખરેખર ઘણી તાકાત આપણા ગમે તે એમના મનમાં સમજો શું એ હળવા હળવો થયો છે જવું હજુ તો આગળ કેટલા અડધો કલાક થયો બરોબર હવે હળવા હેરતો જવું પણ જવું ખરું બા એ તો એ તાકાત હાલે શક્તિ હાલે એમનાથી દોડતો થયો દોડું એમની આગળ ખબર પડે કે ના કાકો આયા બેવા દેતા રહવા હા પોરો ખાધો હવે પોરો ખાઈને હવે નેરું હવે કઈ હાલે કોઈ રેતો નહીં જતો ને હવે આ તો બધા ચોર વચ્ચે આ તો લઈ લે કાકાનું બધું વ્યવસ્થિત મેલ્યું અંદર આપણે થેલી તો આપણી જોડે ત્યાં રાતે ઊંઘું ને કોમ દોરું બોધીને ચોક આરામ કરે એટલે કોઈ થેલી લઈ જ ના એક માતાજી તાર હવે તો હરવા જવું તાર રસ્તો સુનસામ થઈ યાર બોલ મારી અંબે જય જય અંબે તાકાત આવજે મારી જય જય અંબે કોઈ સારું દેખાતું નહીં રસ્તો છે સુનસામ કાઠો થઈને હેરવું તો પડશે કાકા હિંમત ના હાર હંગાત છે દેવી શક્તિ હંગાત છે મારી માડી બોલ મારી અંબે શું કરશું કશું જ નહીં કાવન તો થઈ ગઈ આ બધા રસ્તો ક્યાંક ના ક્યાંક આવતો જ છે કોક ને કોક શોર્ટકટ મળી જાય ને હા એટલે એનો કોમ જોઈએ તે આપણે કોઈ હંતાઈ રહીએ બરોબર બરોબર કાલ તો એવું લાગે હા એટલે આ તો વારોમાં એટલે બાવજમથી આવ્યો હું તો બાવજમ રસ્તો રોડ જ આવતો નહીં ને આવી હા હવે સાધનનો અવાજ આવે હા મારી માડી છે મને તો બાવજમથી લાવી મારી માડી કોટાએ વાગ્યા ને ઘણું વાગ્યું યાર હવે પછી રસ્તો હવે એ કામ કરું હવે સીધે સીધો હોંસલો પડવું હવે એટલે ગમે તે અવાજ તો આવા સાધનનો મારી જય બોલો અંબે અંબે મારી અંબે અંબે મારી અંબે મારી અંબાવાની છોડે લ્યા તમે દાદા શું હાલમાં આવશો મારું તો લઈ જાઓ હું એકલો એટલે બીવરાવો તમે લઈ જાઓ તમે તાર હવે સારું શું કરવું બધું લઈ ગયા મોબાઈલે લઈ ગયા કોને કરવો પૈસા થેલી મેં તો મેલ્યા હોય મેલ્યા તો સારું હતું આમાં હોય પૈસા થેલીમાં હતા કદાચ કર્યો ફોને આ વગર આમ તો શું કોઈ દેખાતું નહીં શું કરવું હવે હાઈવે પર જવું તારે મેળ આવે હવે હા ચંપલે આમજી શું કરું તારે હવે ત્યાં સકરના હું તો આવ્યો છું એ મારી આ જો તારે આવીને તો મારે બધું જીવું શું કરવું મારે હવે હવે તો હાઈવે પર જવું હવે કોઈ મળે 2 છોકરા તો બોલાવીને આવું કે ભાઈ આ બધ ગયા સાહેબ આવડજો 2 ગુંડા આવ્યા હતા 2 ગુંડા જવા દેતા હાઈવે ચાલો મેળ આવી ગયો તો બોલે ને તો જો તો નાહી ગયો હવે મેળ આવ્યો મસ્ત રીતના બેસ્યો છો અને ભાગલો પાડી દઈએ પૈસા હોય છે અંદર હા 2-3 આવી જાય આખી સીઝન નીકળી જાય આપણે પા તો શોર્ટકટ લેવા જાય સીધા શોર્ટકટ આ શોર્ટકટમાં તો જેટલા રિક્સ હોય તમને ખબર ડો પા શોર્ટકટમાં પહોંચી તો બધાને મારી ડુંગરા ઉપર થઈને આવ્યા પા તો સીધા રસ્તામાં બેહો લે આપણો હું લાયા તો ડો જોઈ યાર આ ફોન તો એક બાદ મેલો એ તો ભાઈ છેલ્લે આપણું છે ફોનમાં હું આના 500 રૂપિયા કોઈ હાલે નહીં તો હાલશે 500 તો 500 ખીચડીને તો આવશે કે આવો પછી કેવું બોત્યું બહાડો હોય તો ખડ કે તું એ હા કડા આ છે ક્ષેત્રમાં પહેરવા થાય હો આ ચાલે એટલે આ તો ધોતિયા લુગડા જ ભરે એટલે બીજું કઈ નહીં અંદર માથા પડી લે સાચું કઈ કોઈ નહીં કશું નહીં અંદર તો એટલે ધોતિયા ને બત્યા બધી ફોન હોય એકલો વધ્યો હવે તો શું કરશું આ તો ડોહો તો લોખો ટાઈટ જેવો થઈને ફરતો હતો
ફોન તો આપણો ને તો હમા આવડે ચોપો વાળા આવડે આ આવડતા નહીં કોઈ નહીં હે જે 500 આયા અને મને કોક કરો હવે હા એમાં ફૂટેલું હ હવે હેડો બીજું ચોક પકડીએ હવે અને એમાં પાસપોર્ટ મારેલો ને હવે ચોક બીજું ખોળીએ ચોક મળી જાય બીજો કોક આ તો આપણે તો ખીચડી ના કહેતા હતા તો દાળ ના નીકળે કરવાનું કશું નહીં હે જબરજસ્ત થયું ભાઈ હું કરવાનું કશું લૂંટેલો માથે પડ્યો શું કરીએ પાછળ ભાઈ શું કરીએ મને તો છે આટલામાં તો છે હાલતાજી પાવ હારું અમે પાવ મારવાળું ડોહું આખોટા કરતું હતું કોઈ હેરાન થાય એમ કરતા હાલ દે અને ડોહું કોકના બોલ લઈને આવ્યો છે તો આપણે તો પડે એમ કરતા હાલ ખોવાઈ જાય આ ફોન ઉપર નંબર મેં ખોવાઈ જાય ને તો સારું લમણા આપણા આવે એના કરતા હાલ દે હવે થાક્યો હું તો હા હવે હાઈવે દેખાય છે લે કેટલો હું તો ફરીને આવ્યો આ તો હવે કેડો રહી ગઈ હા હવે હાઈવે આવ્યો શું કરવું હવે કશું નહીં પોચ પૈસા ખીચામાં નહીં પડ્યા તરસે લાગી ભૂખ લાગી હવે કરું શું હવે ઘેર તો પાછું જવાય નહીં ઘેર જઈએ તો આબરું જાય ઉતરે છે ચડી પણ તો હવે શું કરવું હવે કોઈ ઓળખ્યું તો મળે ભાઈબંધ તો વળી કોક કરી નાખું પછી માગું એની જોઈએ હા હવે કોઈ કરું યાર હવે કોઈ ભાઈબંધ મળે તો હવે જવું છે માગો અડધોમ તો હવે આવ્યા છીએ સારું હવે કોઈ ઓળખ્યું તો આવી જાય તો સારું ભાઈ મને માથું ચડ્યું છે ચા પીવાનો ટાઈમ થયો છે શું કરવું હવે આ ટીટીટ કરતા જાય ભાઈ કે ઊભા રહેતા નહીં ઉપરે લે ઊભા તો કે રહેતા નહીં જાય બધા બાર જાય હા હાલ જ ફોન કર્યો એક પેલા ફોન થઈ ગયો તમારી ઉપર ચમ કર્યો તમે લઈને ગયા શું કરવા મારું અમે ચોરી કરી હતી ચોરી ત્યાં લૂંટી ગયા તા આ તમારો ધોતિયું ને પેલું જબ્બો ને આ તમારો ફૂટેલો ફોન ના નહીં લેવું લ્યો નહીં તો ભાઈ શું કઈ પેલા લઈ ગયા હતા કાકા ભીરા એકલા હતા એટલે અરે 50 પોત થયા શું વાત કરો તું હશે જાય તું આ તો અમે મજાક કરી ખાલી અમે આવા સ્વયંસેવકમાં ઉભા રહ્યા ને શોર્ટકટ આ જંગલ ખાતું કહેવાય ઓથી અંબાજી જવું ને તો સીધા રસ્તા પડ્યા તમે સીધા શોર્ટકટ લેવા નીકળો તમે મને શોર્ટકટમાં નીકળો બીજા ભરે કે ના ભરે તમે હુકા મને બીવરાવો એમ કહું છું તારે બીવરાઈએ ને તારા પડે અમે તમને સમજાવો તમે ના સમજો પેલી આખી ફેતી હતી ભાઈ બધું ફેદ્યું કશું નહીં અંદર હું સ્વાધીન બધું કાઢી લીધું અંદરથી તમારું ને તો ધોતી ને તો બેલ્યા હતા ખબર નહીં ભાઈ હા એ તો અમારી વાત છે એ તો છે આ તમે ભૂંગરા આ પણ ડુંગરા આવો કોક આખું પાછું થાય અમે તો હવે ખાઈ પીવું તે હવે અમારું શું યાર તમને બધું આલ્યું હવે 50 પોત છે હવે તો હવે માડીને દર્શન કરતા હું અંતરથી કરતા હો તમારે જેવું થોડું કરવું આમ જાહાન પાછા રોડના નેચા ના ઉતરતા તો જંગલમાં આ શોર્ટકટમાં આગળ આવું ના આવું જાવ છે બધું અને તમે આ ઠગવેડા ચાલથી ચાલુ કર્યા એટલે આ શું સમજાવો કે છે અમે ખાલી મજાક કરીએ મજા કરી હતી તમને હા તમે લઈને દોડ્યા એટલે મને લાગ્યું તું હવે લઈને દોડ્યા તો લઈ આ કોમત આવવાનું હતું ચીડી ના હોય ક્ષેત્રમાં અમે ઊભું કરી દો ચાડિયાને પહેરાઈને સારું હવે ચેટ આવતા નહીં એનો કાકો તો જાહે કાકાએ તો બધું જોયું અને આવતા નહીં નહીં આપવું આગળ મળશી ઘણાય અને કોઈ બીજાને મોકલતા નહીં આગળ આડાવડા સીધા રસ્તા જજો શોર્ટકટ લીધો તો મળશી બીજા અમે જ ભટકેશું પાછા સારું કર્યું બચી ગયા 5000 રૂપિયા હતા એટલા આ ઓલી નેતા 5000 રૂપિયા હતા પછી જારું કોઈને કઈ ઠગ ના હાલત મળે ભાઈ મારે બધું પાછું આવી ગયું ભાઈ કેવું નહીં હા હવે તારે અને એટલું પગમાં આવે છે ફોન કરવો હવે તાર મોઢવાર કર્યું હવે એકલા જીવ નહીં ચાલતો હવે અપસેટ જેવું થયું પેલો અમને મસ્કરી કરી પણ સારું કર્યું એ તો નેતા 5000 રૂપિયા હતા સારું કોઈ એમના હાથમાં આવ્યા નહીં તો ઉડાડત પણ કશું ના હાલત સારું એકદમ તો ઘેર આવ્યો હવે એ કામ કરીએ હવે એકલા જવું નહીં 3-4 જણા આવે ને મોટિયાળા એમની હંગાત જવું એટલે મારે કોઈ સરકસર હોય તો ચિંતા નહીં એટલે હાલ મોઢવાડ હવે આજ આરામ કરું પછી કાલ ના હોય તો કાલ બાલ ગોઠવીએ 2 દાડે ગમે તારે એ તો કોઈ રોમનો લાલ આવશે તો કહેવા કે કાકા હેડો તાર જવાનું
બરાબર હવે પૈસા પૈસા રાખીને મિલ દઉં હવે હંગાત પૈસા ના રખાય હો એટલે હવે તો થોડા લઈને વાપરે મેલું તારા આરામ કરું હા જય મા અંબે હા